वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। તો ભક્તો, હાલમાં ભાવનગરમાં એક રામદળ નામની ચેનલ ચાલે છે, જે ચેનલના સર્વે સર્વા છે સાધુ બંધુ ભરત સાધુ। અને આ ભરત સાધુ જ્યારે હોય ત્યારે પોતાની સસ્તી પબ્લિસિટી મેળવવાને અર્થે દિગંતની અંદર પોતાનો પ્રચાર અને પ્રસાર કરી ચૂકેલ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ લગાવતા કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ પાખંડી સંપ્રદાય છે, એની ગુરુ પરંપરા રામાનંદ સંપ્રદાય સાથે જોડાયેલી હતી, પરંતુ અત્યારે એ લોકો સ્વતંત્ર થઈ ગયા છે। એવો જેનું ભજન કરે છે એ ભગવાન સ્વામિનારાયણ પાખંડી છે, એમના સંતો પાખંડી છે, વગેરે વગેરે અનાપ સમાદ બોલતો રહે છે। નથી તો આ અસાધુ વ્યક્તિએ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરેલું, કે નથી તો એણે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રષ્ઠાંતરયના ભાષ્યોનું અધ્યયન કરેલું, નથી તો એને સ્વામિનારાયણ સંપ્રદાયની રીતભાતની ખબર, છતાં પણ પોતાની સસ્તી પબ્લિસિટી મેળવવાને અર્થે આ વ્યક્તિ જ્યાં હોય ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા કરતો હોય છે। ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 5મા વચનામૃતમાં કહે છે કે જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારું છે, અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં, તે જ રૂડું છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત સત્સંગીઓને આ પાઠ ભણવેલો છે। એટલે આ રામદળ વાળો ભારત સાધુ જ્યારે હોય ત્યારે સનાતન ધર્મના અંગરૂપ સ્વામિનારાયણ સંપ્રદાયની ઘોર નિંદા કરતો હોય છે। તો આજે હું રાકેશ શાસ્ત્રી શાસ્ત્રોના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરા તથા સ્વામિનારાયણ સંપ્રદાયનો દાર્શનિક મત એ સંપૂર્ણ શાસ્ત્રોક્ત છે એવું આ પ્રવચનની અંદર પ્રતિપાદન કરું છું। મારા પ્રવચનની અંદર હું કોઈને વિશે કડવી વાત કહેવાનો નથી, પરંતુ શાસ્ત્રો પ્રમાણે જ બધી વાત કરીશ, અને શાસ્ત્રો પ્રમાણે જ એ અસાધુ ભરતને હું ઉત્તર આપીશ। તો સંપ્રદાયના અનુયાયીઓ તથા સંપ્રદાયની બહારના વ્યક્તિઓ તથા ઇતર સંપ્રદાયના લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે।
કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક છે અને આજથી 115 વર્ષ પહેલા કાશીની વિદ્વત પરિષદે એને આ સંપ્રદાય વૈદિક છે એવા પ્રમાણપત્રો આપેલા છે અને પ્રમાણપત્રો આજે પણ વડતાલ મંદિરના સંગ્રહાલયોમાં સંગ્રહાયેલા છે. તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય જેને સ્વામિનારાયણ, નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રી કૃષ્ણ, સહજાનંદ સ્વામી અને શ્રી હરિના નામથી ઓળખે છે એવા ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય જે છે એ પ્રાગટ્ય વિક્રમ સંવત 1837 ચૈત્ર શુક્લ નવમી ને દિવસે કૌશલ જનપદની અંદર અયોધ્યાપુરીની સમીપ છપૈયા નામના ગામમાં થયું હતું. ભગવાન સ્વામિનારાયણ એ કોઈ સંત નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને એના પ્રમાણો શ્રી સ્કંદ પુરાણની અંદર શ્રી વાસુદેવ મહાત્મ્યમાં અર્થાત કે વિષ્ણુ ખંડ में સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડની અંદર આવેલા વાસુદેવ મહાત્મ્યની અંદર 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર જોવા મળે છે મયા કૃષ્ણેન નહિતા. આ શ્લોક દ્વારા અને આ સ્કંદ પુરાણ જે છે એ ભારતના વિભિન્ન પ્રાંતની અંદર આવેલા મહાનુભાવોએ છપાવીને પ્રસિદ્ધ કરેલું છે. એ સ્કંદ પુરાણની અંદર પણ આ શ્લોકો જે છે એ જોવા મળે છે. એટલે જે લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ તો એક મહાપુરુષ હતા, એક સંત હતા, તે લોકોના વાદને એ જ મહાપુરુષો જેણે સ્કંદ પુરાણ છપાવેલું છે એણે જ પરાસ કરી દીધો છે. તો આવા એ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય જે છે એ છપૈયા નામના ગામની અંદર એ જમાનાની અંદર કૌશલ જનપદના ધર્મ અધિકારી ધર્મદેવ નામના એક વિપ્રને ત્યાં એમના ધર્મપદની ભક્તિ દેવી થકી થયું હતું. ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવ જે છે એ જમાનાની અંદર કાશીના એક માન્ય વિદ્વાન હતા અને અમારા સંપ્રદાયના ગ્રંથોની અંદર લખેલું છે કે કાશીના વિદ્વાનો જે છે એ વિદ્વાનોને પણ કોઈક શાસ્ત્રોની અંદર સંશય થાય તો એ સંશયનું નિવારણ કરવા માટે ધર્મદેવની પાસે આવતા હતા. એવા 18 વિદ્યાના એ પ્રકાંડ વિદ્વાન હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયા બાદ એમના પિતાએ જાતકર્મ, સંસ્કાર તથા સ્વયં
8 ચિરંજીવોમાંના એક એવા માર્કંડેય મુનિએ આવીને ભગવાન સ્વામિનારાયણનો નામકરણ સંસ્કાર કરેલો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 24મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એ જ્ઞાતિએ કરીને સરવરિયા બ્રાહ્મણ હતા. સામવેદ એ આપનો વેદ હતો અને કૌઠુંબી શાખા એ આપની શાખા હતી. જાત કર્મ ઇત્યાદિ સંસ્કાર પૂર્ણ થઈ ગયા બાદ 8 વર્ષની ઉંમરે આપશ્રીને આપના પિતાએ યજ્ઞોપવિત સંસ્કારથી અલંકૃત કર્યા અને પોતાના પિતા એ 18 વિદ્યાના આચાર્ય હોવાથી ભગવાન સ્વામિનારાયણ એમને જ ગુરુ બનાવે છે અને એમની પાસેથી જ સમસ્ત વિદ્યાઓ જે છે તેનું અધ્યયન કરે છે. ભક્તો, 9 જ મહિનાની અંદર ભગવાન સ્વામિનારાયણે 18 વિદ્યા જે છે એ હૃદયસ્થ કરી લીધી અને જેને લઈને એ જમાનાની અંદર જે મોટા મોટા વિદ્વાનો હતા તે પણ એમની તીવ્ર મેધાશક્તિ જોઈને અતિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 9 વર્ષની ઉંમરની અંદર 18 વિદ્યાના તેઓ આચાર્ય થઈ ગયા હતા. ને પણ કેવલ ને કેવલ 9 મહિનાની અંદર. વિચાર કરો કે કેવી મેધાશક્તિ એમની હશે. અમારા સંપ્રદાયના ગ્રંથની અંદર સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એમના પિતા જે પણ કંઈક શ્લોક બોલે, જે પણ વેદોની રૂચા બોલે, એને બાળ ઘનશ્યામ એટલે કે ભગવાન સ્વામિનારાયણ હૃદયસ્થ કરી લેતા હતા. ત્યારબાદ 11 વર્ષની ઉંમરે પોતાના માતા પિતાને સદગતિ પ્રદાન કરી આપ શ્રી તીવ્ર વૈરાગ્યથી જાહો જલાલી ભરેલું જે ગૃહ છે એનો પણ ત્યાગ કરીને તીર્થાટન કરવા માટે જતા રહે છે. ભગવાન સ્વામિનારાયણે એ વખતે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા કરેલી હતી. કારણ કે ભગવાનનો આ અવતાર જે છે એ બ્રહ્મચર્ય આશ્રમનો આદર્શ પ્રતિપાદન કરવા માટે અને આચાર્યનો આદર્શ પ્રતિપાદન કરવા માટે થયો છે. 7 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ તીર્થોની અંદર વિચરણ કરતા રહે છે અને એમ કહેવાય છે કે 7 વર્ષ પર્યંત એઓ જે તીર્થોની અંદર ગયા એ તીર્થોની અંદર શાસ્ત્રાર્થ કરીને એમણે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે 11 વર્ષની ઉંમરે એક વખત પોતાના પિતાની સાથે કાશીપુરી પધારે છે અને કાશીપુરીની અંદર જ્યારે વિદ્વાનોની સભા ભરાય છે ત્યારે એ સભાની અંદર પણ આપ શ્રીએ શાસ્ત્રોના પ્રમાણ આપીને અદ્વૈત મતનું ખંડન કરવા પૂર્વક વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું હતું. એવું સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ એવા હરિદિગ્વિજયની અંદર 8મા અને 9મા ઉલ્લાસની અંદર લખેલું જોવા મળે છે. આખો શાસ્ત્રાર્થ એની અંદર ઉપલબ્ધ છે અને આ ગ્રંથની ઉપર કેટલીય ટીકાઓ થઈ ચૂકેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણ નાનપણથી જ વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર કરતા હતા અને એમણે તીર્થાટન દરમિયાન પણ વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રચાર કરેલો હતો.
અને આ વાત સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલા કલ્પતરુની અંદર ભગવાન સ્વામિનારાયણના જ ગોદ લીધેલા પુત્ર એવા રઘુવીરજી મહારાજે સ્કંદ 2 અધ્યાય 54 શ્લોકની અંદર લખેલી છે. આચાર્ય રઘુવીરજી મહારાજ કહે છે, તત્રોપાહૂય શાસ્ત્ર જ્ઞાન વિદુષ શંકરાશ્રિતાન જીત્વા વિશિષ્ટાદ્વૈતમ સ સ્વમતમ સમટિષ્ઠપત. અર્થાત કે શ્રી હરિએ નાસિકપુરમાં શંકરના આશ્રિત શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોને બોલાવીને શાસ્ત્રાર્થના વાદથી પરાભવ પમાડી પોતાનું વિશિષ્ટાદ્વૈત મત સ્થાપન કર્યું. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણ તીર્થાટન કરતા હતા ત્યારે પણ એમણે આ વિશિષ્ટાદ્વૈત મતનું જ સ્થાપન કરેલું હતું. અને આ વિશિષ્ટાદ્વૈત મત જે છે એ એમને ધરોહરમાં પ્રાપ્ત થયું હતું. કારણ કે એમના પિતા ધર્મદેવ જે છે એ ધર્મદેવ એ જમાનાની અંદર ઉદ્ધવ સંપ્રદાય, જેને પછાડથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે લોકો ઓળખતા થયા, તો એ ઉદ્ધવ સંપ્રદાયના આદિ પ્રવર્તક એવા સદગુરુ ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને ગુરુએ એમને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન આપેલું હતું. અને એ જ જ્ઞાન ધર્મદેવે પોતાના પુત્ર ભગવાન શ્રી હરિ અર્થાત કે સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરેલું હતું. એટલે ભગવાન સ્વામિનારાયણને જે ગુરુ પરંપરાની અંદર જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેનો જ પ્રચાર એમણે પોતાના તીર્થાટન દરમિયાન કરેલો હતો. આમ લાગલગાટ 7 વર્ષ પર્યંત તીર્થોની અંદર વિચરણ કરી પોતાના પિતાએ ગોલોક ગમન પહેલા એમને કહ્યું હતું કે મારા ગુરુ જેમનું નામ છે રામાનંદ સ્વામી, એ અત્યારે સૌરાષ્ટ્ર દેશની અંદર વિચરણ કરી રહ્યા છે, માટે તમે જઈને એને મળજો. પોતાના પિતાનો આ આદેશ જે છે એનું પાલન કરતા થકા એમણે એટલે કે ભગવાન શ્રી હરિએ વિક્રમ સંવત 1857 ની અંદર સૌરાષ્ટ્ર દેશની અંદર પીપલાણા નામના ગામની અંદર રહેતા રામાનંદ સ્વામી સાથે મેળાપ કર્યો. એ વખતે આ ઉદ્ધવ સંપ્રદાય કે જેને લોકો સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખે છે એની ગાદીને આ ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામી અલંકૃત કરતા હતા. ભક્તો, રામાનંદ સ્વામી એ સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર છે. આ વાત સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મયની અંદર 42, 43 અને 44 શ્લોકમાં લખેલી છે. રામાનંદ સ્વામી સાથે એમનું મિલન થયું. ત્યારબાદ નરનાટ્ય ધારણ કરનારા ભગવાન શ્રી હરિ એમના થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે. અને ત્યારબાદ સદગુરુ રામાનંદ સ્વામી પોતાના આશ્રિત જેટલા પણ શિષ્યો હતા એ શિષ્યની અંદર પોતાની પાસે આવીને બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, જેનું નામ તેઓએ જ એટલે કે રામાનંદ સ્વામીએ નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી રાખેલું હતું, એમને પોતાના સમસ્ત શિષ્યોની અંદર ગુણે કરીને સર્વોત્તમ જાણી ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર વિરાજમાન કર્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર 1858 ની અંદર
બિરાજમાન થયા હતા કારતક સુધી એકાદશીને દિવસે. અને તે પછી ભગવાન સ્વામિનારાયણે સમસ્ત ભારત વર્ષની અંદર વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર કરેલો હતો. અને શાસ્ત્રાર્થની અંદર જે પણ કોઈક વાદીઓ આવેલા હતા તેને વાદના માધ્યમથી પરાસ્ત કરી વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણે જે સ્થાનોની પર શાસ્ત્રાર્થ કરેલો હતો એ બધો જ શાસ્ત્રાર્થ એમના જ શિષ્ય એટલે કે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ નિત્યાનંદ સ્વામીએ હરિ દિગ્વિજય નામના ગ્રંથની અંદર બધો જ સંગ્રહેલું જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ ગાદીની ઉપર જ્યારે અલંકૃત થયા ત્યારે એ જમાનાની અંદર 1800 તો કેવલ સંન્યાસી અને બ્રહ્મચારી એમના શિષ્ય હતા, જે સમસ્ત ભારત વર્ષની અંદર વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર પ્રસાર કરતા હતા. અને એમ કહેવાય છે કે એ જમાનાની અંદર 25 લાખ માણસો આ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા. એ જમાનાની જનસંખ્યા જો આપણે ગણવા જઈએ તો આ સંખ્યા બહુ મોટી થઈ જતી હતી. આપ શ્રી ઠેર ઠેર વિચરણ કરી પોતાના આશ્રિતોને પોતાની ધરોહરની અંદર પ્રાપ્ત થયેલા વિશિષ્ટાદ્વૈત મતના જ્ઞાનને પ્રચાર કરતા હતા અને એનો ઉપદેશ આપતા હતા. વિશિષ્ટાદ્વૈત મતના આદ્ય પ્રવર્તક જે છે એ જગતજનની માતા લક્ષ્મીજી છે. અને એ જ પરંપરાની અંદર આ જ્ઞાન જે છે એ રામાનુજાચાર્યજીને પ્રાપ્ત થયું હતું. અને એ જ રામાનુજાચાર્ય થકી ઉદ્ધવા અવતાર સદગુરુ રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રની વિશે દીક્ષાને ગ્રહણ કરે છે. અને રામાનુજાચાર્યજીએ એમને આ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન કરાવેલું હતું. ને એ જ પરંપરાની અંદર એ જ્ઞાન ભગવાન સ્વામિનારાયણને પ્રાપ્ત થયું હતું. અને ભગવાન સ્વામિનારાયણે આચાર્ય રામાનુજ દ્વારા પ્રતિપાદિત જે પ્રમેયો છે તથા ભગવત પ્રાપ્તિને અર્થે જે સપ્ત સાધન, જેને સાધન સપ્તમ કહેવામાં આવે છે, એ જ સાધન સપ્તમ અને એ જ પ્રમેયોનો પ્રચાર કરેલો હતો. ભગવાન સ્વામિનારાયણે એમના જીવનની અંદર જે પણ કંઈક ઉપદેશો આપેલા હતા એ ઉપદેશોનો સંગ્રહ કરવામાં આવેલો છે. અને સંપ્રદાયની અંદર અત્યારે એ ઉપદેશ જે છે એ વચનામૃતમના નામથી ઓળખાય છે. જે પ્રબંધ પ્રાકૃત ભાષામાં છે અને સંસ્કૃત ભાષાની અંદર જે પ્રબંધ એમણે અર્થાત કે જે ઉપદેશ આપેલો હતો તેનો સંગ્રહ સત્સંગી જીવનમની અંદર, હરિ દિગ્વિજયની અંદર તથા હરિવાક્ય સુધા સિંધુની અંદર સંગ્રહ કરવામાં આવેલો છે. અને એ પ્રબંધોનું તમે અવલોકન કરો તો એની અંદર રામાનુજાચાર્યજીએ જે પ્રમેયોનું નિરૂપણ કરેલું છે, જે સાધન સપ્તમનું નિરૂપણ કરેલું છે, એ ઠેર ઠેર તમને જોવા મળશે. ને એના પરથી એમ નક્કી થાય છે કે ભગવાન સ્વામિનારાયણે કેવલ ને કેવલ પોતાને ધરોહરની અંદર પ્રાપ્ત થયેલા વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રચાર કરેલો હતો. ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે એક શિક્ષાપત્રી નામનો ગ્રંથ લખેલો છે, જેના કુલ 212 શ્લોકો છે. ને એની અંદર એમણે 121મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અને અમારો જે મત છે તે વિશિષ્ટાદ્વૈત છે. આ પ્રમાણે ભગવાને સ્પષ્ટ રૂપે લખેલું છે. આ શ્લોક જે છે એ શ્લોકની વ્યાખ્યાની અંદર એમના જે શિષ્ય જે છે એ શિષ્ય સતાનંદ સ્વામી હતા, જેઓએ આ શિક્ષાપત્રીની ઉપર સંપૂર્ણ વ્યાખ્યા કરેલી છે.
અને એ વ્યાખ્યાની અંદર એમણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે એતેન સ્વસંપ્રદાયસ્ય શ્રી રામાનુજ સંપ્રદાય મૂલકમ ત્વમ અપી, અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે મતમ વિશિષ્ટાદ્વૈતમ આ પ્રમાણે લખીને એવો ભાવ વ્યક્ત કરેલો છે કે પોતાના સંપ્રદાયનું મૂળ શ્રી રામાનુજ સંપ્રદાય છે. એટલે કે આ સંપ્રદાય જેને આપણે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ, ઉદ્ધવ સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ, એનું મૂળ રામાનુજ સંપ્રદાય સાથે જોડાયેલું છે. કારણ કે રામાનુજાચાર્યજીએ શ્રીરંગમ ક્ષેત્રને વિશે આ સંપ્રદાયના આદ્ય આચાર્ય રામાનંદ સ્વામીને સાક્ષાત પ્રગટ થઈને ભગવતી દીક્ષાથી અલંકૃત કરેલા હતા. અને એમનો જે મત હતો એ જ મતનો પ્રચાર અને પ્રસાર રામાનંદ સ્વામીએ અને સહજાનંદ સ્વામીએ કરેલો છે. એટલે જ માટે સતાનંદ સ્વામીએ અહીં આ ટીકાની અંદર આ વાત જે છે એ સ્પષ્ટ રૂપે લખેલી છે. આ શિક્ષાપત્રીની ઉપર આજ સુધીની અંદર સંસ્કૃતની અંદર 7 વ્યાખ્યાઓ સંપ્રદાયની અંદર થયેલી છે અને પ્રાકૃતની અંદર તો કેટલીય વ્યાખ્યાઓ થયેલી છે. એ 7 વ્યાખ્યાઓનું તમે અવલોકન કરો તો 121માં શ્લોકની અંદર મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ, આ શ્લોકની વ્યાખ્યાની અંદર ઉદ્ધવ સંપ્રદાયના એ બધા જ વિદ્વાનોએ એક સ્વરે સ્વીકારેલું છે કે ભગવાન સ્વામિનારાયણે જે પ્રતિપાદન કરેલું વિશિષ્ટાદ્વૈત મત જે છે એ મત રામાનુજ સંપ્રદાય થકી જે ગુરુ પરંપરાની અંદર પ્રાપ્ત થયેલો મત જે છે તે જ છે. બીજો કોઈ નવો વિશિષ્ટાદ્વૈત મત નથી, એવું સ્પષ્ટ રૂપે સ્વીકારેલું જોવા મળે છે એની અંદર. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણના શિષ્ય જે છે એ સતાનંદ સ્વામી, જેમણે સત્સંગી જીવનમ નામના ગ્રંથની રચના કરેલી છે, ઉદ્ધવ સિદ્ધાંત નામના ગ્રંથની રચના કરેલી છે, એની અંદર પણ તમે જોજો તો ઠેર ઠેર વિશિષ્ટાદ્વૈત મતનો જ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના જ પ્રમેયનું નિરૂપણ કરવામાં આવેલું છે અને એના જ સપ્ત સાધનનું નિરૂપણ કરવામાં આવેલું છે. રઘુવીરજી મહારાજ જે ભગવાન સ્વામિનારાયણના ગોદે લીધેલા પુત્ર હતા, એમણે ભગવાન સ્વામિનારાયણે જે સંસ્કૃતની અંદર ઉપદેશ આપેલો જેનું નામ હતું હરિવાક્ય સુધા સિંધુ, એ હરિવાક્ય સુધા સિંધુની ઉપર વિસ્તૃત પ્રમાણમાં ભાષ્યની રચના કરેલી છે. આ ઉપરાંત એઓએ શિક્ષાપત્રીની ઉપર શિક્ષાપત્રી ભાષ્યની રચના કરેલી છે. તેઓએ હરિલીલા કલ્પતરુ નામના ગ્રંથની રચના કરેલી છે અને વિશિષ્ટાદ્વૈત ચિંતામણી નામના પ્રબંધની રચના કરેલી છે. એની અંદર પણ એમણે સ્થાન સ્થાન પર રામાનુજાચાર્ય પ્રતિપાદિત વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણના ગુરુભાઈ એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી, જેઓએ બ્રહ્મસૂત્રની ઉપર વ્યાખ્યા કરેલી છે જેનું નામ છે બ્રહ્મ મીમાંસા. એ મીમાંસાની અંદર અર્થાત કે બ્રહ્મ મીમાંસાની અંદર પ્રારંભની અંદર જ એમણે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતનો સિદ્ધાંત પ્રતિપાદન કરેલો છે એ જ સિદ્ધાંતને હું આ બ્રહ્મસૂત્રની અંદર સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરું છું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પછી એમણે ભાષ્યને રચવાની શરૂઆત કરેલી છે. આજ મુક્તાનંદ સ્વામીએ ગીતા ભાષ્ય પણ તથા ભાગવતની ઉપર પંચમ સ્કંદ અને દસમ સ્કંદની ઉપર ટીકાની રચના કરેલી છે અને ત્યાં પણ એમણે સ્થાન સ્થાન પર રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરેલું છે. આ ઉપરાંત આ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન પંડિત
સદગુરુ નિત્યાનંદ સ્વામીએ, જેઓએ સાંડિલ્ય સૂત્ર ભાષ્યની રચના કરેલી છે, આ ઉપરાંત હરિ દિગ્વિજય નામના ગ્રંથની રચના કરેલી છે, તેની અંદર પણ તમે જોજો સ્થાન સ્થાન પર રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતનું જ તેમણે પ્રતિપાદન કરેલું છે. કારણ કે એ જ મત એમને ગુરુ પરંપરાની અંદર પ્રાપ્ત થયો હતો ભગવાન સ્વામિનારાયણ થકી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જેના નામથી ભારત વર્ષનો શાયદ જ કોઈક એવો વિદ્વાન જે છે એ અપરિચિત હશે. આ મહાનુભાવે સારંગપુર હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. એ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા, જે હનુમાનજીનો પ્રતાપ આજે દિગંતની અંદર વ્યાપેલો છે. ભૂતલની ઉપર જેટલા પણ હનુમાનજી મહારાજના મંદિર છે, તેની અંદર સૌથી વધારે પ્રતાપ બતાવતું કોઈ મંદિર હોય તો એ આ સારંગપુર મંદિર છે, જેની પ્રતિષ્ઠા કરનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામી હતા. ગોપાળાનંદ સ્વામી એ જમાનાની અંદર, એટલે કે એમનો જે કાર્યકાળ જે છે એ 1837 થી 1907 પર્યંતનો છે, વિક્રમ સંવત. તેની અંદર સપ્તદ્વીપવતી પૃથ્વીની ઉપર એના જેટલી પાંડિતાઈ કોઈની અંદર ન હતી. કાશીના વિદ્વાનોએ એમને વ્યાકરણ કેસરીની પદવીથી નવાજેલા હતા. આવા આ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરેલી છે. પ્રસ્થાન ચતુષ્ટયની અંદર 10 ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર જેને આપણે વેદાંત સૂત્ર કહીએ છીએ તે, અને શ્રીમદ ભાગવત, આ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરી એમણે વાદ ગ્રંથનું પણ નિર્માણ કરેલું હતું. જેમનો વાદ ગ્રંથ જે છે એ શ્રીમદ ભાગવતની અંદર, અર્થાત કે શ્રીમદ ભાગવતની એમની જે નિગૂઢાર્થ બોધિકા ટીકા છે, દસમ સ્કંદની નિગૂઢાર્થ બોધિકા ટીકાના અંતે આપવામાં આવેલો છે. નાનકડો આ ગ્રંથ છે, પણ એના પર વિસ્તૃત પ્રમાણમાં ભાષ્યની રચનાઓ થઈ ચૂકેલી છે. તો પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્ય કરી એમણે વાદ ગ્રંથની રચના કરેલી છે. ભારત વર્ષની અંદર શાયદ જ એવા કોઈક વિદ્વાન હશે કે જેમણે પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર એક સાથે ભાષ્ય કરી વાદ ગ્રંથનું નિર્માણ કરેલું છે. એવા ભાગ્યે જ કોઈ વિદ્વાન હશે. તે વિદ્વાનોની અંદર આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક છે. એમના ગ્રંથો જે છે એ આજે પણ મોટી મોટી યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. સોમનાથ યુનિવર્સિટીની અંદર સ્વામિનારાયણ વેદાંત નામનો એક સબ્જેક્ટ રાખવામાં આવેલો છે, એક વિષય રાખવામાં આવેલો છે. એની અંદર આ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પ્રસ્થાન ચતુષ્ટયના બધા જ ભાષ્યો ભણાવવામાં આવે છે. એ ભાષ્યો જે છે એ ભાષ્યની અંદર પણ એમણે પરિપૂર્ણ રૂપે વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરેલું છે. અને એક સ્વરે એમણે કહ્યું છે કે શ્રુતિ ભગવતી જે છે એ કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરે છે. અને વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે બધી જ શ્રુતિઓ જે છે તેનું સમન્વય થઈ જાય છે, એવું સ્પષ્ટ રૂપે ત્યાં એમણે કહ્યું છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણના એક શિષ્ય જેમનું નામ યોગાનંદ સ્વામી હતું, તેમણે વિશિષ્ટાદ્વૈત વિજયવાદની રચના કરેલી છે. આ ગ્રંથ પણ બહુ સુંદર છે. બલરામદાસજી નામના એક નિત્યાનંદ સ્વામીના શિષ્ય હતા, તેમણે વિશિષ્ટાદ્વૈત ભાસ્કરની રચના કરેલી છે. અખંડાનંદ સ્વામી નામના એક ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા, તેમણે હરિચરિત્રમ નામના ગ્રંથની રચના કરેલી છે. અને એની અંદર પણ એમણે સ્થાન સ્થાન પર વિશિષ્ટાદ્વૈત મતના પ્રમેયો, એના પ્રમાણો અને વિશિષ્ટાદ્વૈત માન્ય સપ્ત સાધનનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણના પૌત્ર ભગવત પ્રસાદજી મહારાજ, જેઓ ભારત વર્ષના શ્રીમદ ભાગવતના વ્યાખ્યાકારોની અંદર અન્યતમ સ્થાન ધરાવી રહ્યા છે, એવા ભગવત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની નામની એક ટીકા લખેલી છે.
એ ટીકાની અંદર પણ એમણે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે ભાગવત ગ્રંથ જે છે એ નિરાકારનું પ્રતિપાદન, નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન નથી કરતો, પરંતુ એ સગુણ સવિશેષ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. અને જે રામાનુજાચાર્યજીએ સગુણ બ્રહ્મ, સાકાર ભગવાનનું પ્રતિપાદન કરેલું હતું, એ જ એમણે આ શ્રીમદ ભાગવતની વ્યાખ્યાની અંદર પણ પ્રતિપાદન કરેલું છે. આ ઉપરાંત બિહારીલાલજી મહારાજ નામના એક આચાર્ય, જે ભગવત પ્રસાદજી મહારાજના પુત્ર હતા અને ભગવાન સ્વામિનારાયણના પપૌત્ર હતા, એમણે સંપ્રદાય શુદ્ધિ નામનો ગ્રંથ લખેલો છે. એ ગ્રંથની અંદર એમણે શ્રીમદ નારાયણથી લઈને પોતા પર્યંતના જેટલા પણ આચાર્યો થઈ ગયા, એ બધા જ આચાર્યોના જન્મ ચરિત્રની અંદર લખેલા છે. અને અંતે વિશિષ્ટાદ્વૈત મત જે છે એ શું છે એનું પ્રતિપાદન કરેલું છે. અને સ્પષ્ટ રૂપે ત્યાં કહ્યું છે કે અમારી આ જે ગુરુ પરંપરા જે છે તે આ પ્રમાણે છે. અને એ શ્રીમદ નારાયણથી લઈને હું અત્યારે જ્યાં લગીન બેઠેલો ત્યાં લગીન અમે બધા જ વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરતા આવેલા છીએ. કહેવાનું તાત્પર્ય કે શ્રીમદ નારાયણથી લઈને બિહારીલાલજી મહારાજ પર્યંત જેટલા પણ આચાર્યો હતા, એ બધાએ ગુરુ પરંપરા અનુસાર વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રચાર પ્રસાર કરેલો હતો. સંપ્રદાયની અંદર એક ઘનશ્યામ ચરણ નામના સાધુ થઈ ગયા, જે અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય હતા. અને અદ્ભુતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા. તેઓએ આધ્યાત્મિક તત્વ આખ્યાન નામનો એક પદ્યની અંદર ગ્રંથ રચેલો છે. શ્લોકબદ્ધ આ ગ્રંથ છે, તેની અંદર પણ એમણે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે. હરિજીવનદાસ શાસ્ત્રી નામના એક પ્રકાંડ વિદ્વાન આ સંપ્રદાયની અંદર થઈ ગયા, જે ઘનશ્યામ ચરણદાસજીના શિષ્ય હતા. તેઓએ માનમય પ્રકાશિકા નામનો એક સંસ્કૃતમાં પ્રબંધ રચેલો છે, જેમાં સંપ્રદાયનું સમસ્ત તત્વ જ્ઞાન એમણે એ ગ્રંથની અંદર સંગ્રહ કરેલું છે. અને એની અંદર એમણે સ્પષ્ટ રૂપે શાસ્ત્રોના, એટલે કે રામાનુજ સંપ્રદાયના શાસ્ત્રો અને ઉદ્ધવ સંપ્રદાયના શાસ્ત્રોના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાન સ્વામિનારાયણે કેવલ વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો. ભગવાન સ્વામિનારાયણ ઉપરાંત એના પછીના જે શિષ્યો છે, એમના શિષ્યો છે, આચાર્યો છે, બધાએ વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રચાર પ્રસાર કરેલો હતો. અને વિશિષ્ટાદ્વૈત મત જે છે એ રામાનુજાચાર્યએ જે પ્રતિપાદન કરેલો છે તે જ છે, બીજો કોઈ નથી. ભારત વર્ષના એક પ્રકાંડ વિદ્વાનોની અંદર જેનું નામ ગણાય છે એવા આ સંપ્રદાયના કૃષ્ણ વલ્ભાચાર્યજી, જેઓએ સ્વામિનારાયણ વેદાંત સાર નામનો એક ગ્રંથ રચેલો છે, એની અંદર પણ એવો શ્રીએ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને એ જ વિશિષ્ટાદ્વૈત માન્ય છે, જે રામાનુજાચાર્યજીએ માન્ય કરેલું છે, એનું પ્રતિપાદન કરેલું છે, તે જ આ સંપ્રદાયને માન્ય છે. આ ઉપરાંત અત્યારે અર્વાચીન વિદ્વાન એવા ગાંધીનગર ગુરુકુલના એક મહાન પંડિત શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજીએ શ્રીમદ ભાગવતની ઉપર હમણાં સંસ્કૃતમાં ટીકા રચેલી છે. અમને એમની ટીકાઓ જે છે એ દરેક જણાએ આદર આપેલી છે. એ ટીકાની અંદર પણ એમણે પોતાની ગુરુ પરંપરાની અંદર જે જ્ઞાન એમને પ્રાપ્ત થયું છે વિશિષ્ટાદ્વૈતનું, એનું જ એ ટીકાની અંદર એમણે પ્રતિપાદન કરેલું છે. અને શ્રીમદ ભાગવતના અર્થ જે છે એ બધા જ અર્થો એમણે વિશિષ્ટાદ્વૈત મત અનુસાર કરેલા છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી, એમને જે રામાનુજાચાર્યજીએ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન આપીને અલંકૃત કરેલા હતા, અને એ જ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર ભગવાન સ્વામિનારાયણે કરેલો હતો. અને એ જ પ્રચાર અને પ્રસાર એમના શિષ્યોએ કરેલો હતો. અને એ જ પ્રમાણે ગ્રંથોનું નિર્માણ કરેલું હતું. તે મત જે છે અધ્યાપી આ સંપ્રદાયની અંદર માન્ય છે. આમ હોવા છતાં કેટલાક સંપ્રદાયથી અલગ થઈ ગયા છે, અને જેઓએ પોતાની અલગ સંસ્થાઓને ઊભી કરેલી છે, એ લોકો એવું કહેતા ફરે છે
કે ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર નથી કરેલો. એમણે કોઈક બીજા જ મતનો પ્રચાર કરેલો છે. અને એ મત જે છે એ અમને ગુરુ પરંપરાની અંદર પ્રાપ્ત થયો છે. અને એ લોકો એવું કહે છે કે અત્યારે અમને એ મત જે પ્રાપ્ત થયો છે ને એ જ પ્રમાણે અમે અત્યારે પ્રસ્થાનત્રયની ઉપર ભાષ્યની રચના કરેલી છે. પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણનું જીવન જે તમારી સન્મુખ અમે અત્યારે પ્રતિપાદન કર્યું, એમના પિતાશ્રીનું જીવન ચરિત્ર, એમના ગુરુ રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર તથા ભગવાન સ્વામિનારાયણના જે તમામ શિષ્યો છે એમનું જીવન જોઈએ આપણે, એમણે રચેલું સાહિત્ય જોઈએ, એમની શિષ્ય પરંપરાની અંદર જે શિષ્યો થઈ ગયા તેમના રચેલા સાહિત્યને આપણે જોઈએ તો એ બધા જ સાહિત્યની અંદર સ્પષ્ટ રૂપે એક સ્વરે તે લોકો એવું પ્રતિપાદન કરે છે કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો જે વિશિષ્ટાદ્વૈત મત જે છે એ જ આ સ્વામિનારાયણ સંપ્રદાયને માન્ય છે, બીજો કોઈ માન્ય નથી. અને ભગવાન સ્વામિનારાયણે જે ઉપદેશો આપેલા છે, એમણે રચેલી શિક્ષાપત્રી છે, એની અંદર પણ તમે જુઓ તો એની અંદર પણ સ્પષ્ટ રૂપે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત જે છે એ પ્રમાણભૂત કરવામાં આવેલું છે. રામાનુજાચાર્યજીએ પરમાત્માની પ્રાપ્તિને અર્થે શરણાગતિ, સપ્ત સાધન તથા જે પ્રમેયનું નિરૂપણ કરવામાં આવ્યું એ બધા જ પ્રમેયો ભગવાન સ્વામિનારાયણના તથા એમના શિષ્યોના ઉપદેશોની અંદર, એમના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે જોવા મળે છે. એટલે જે લોકો એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના નથી કરી, એનો પ્રચાર પ્રસાર નથી કરેલો, પરંતુ બીજો કોઈક એવો વાદ જે છે એ એમણે પ્રચાર પ્રસાર કરેલો છે, તો એ લોકોને કહેવાનું કે આ સંપ્રદાયના જે ચૂડાંત વિદ્વાનો હતા એ ચૂડાંત વિદ્વાનોના ગ્રંથ તમે જુઓ અને એ ગ્રંથોની અંદર તમે જોઈને નિષ્પક્ષ રૂપે નક્કી કરો કે ભગવાન સ્વામિનારાયણે રામાનુજાચાર્યજી દ્વારા પ્રતિપાદિત વિશિષ્ટાદ્વૈતનો પ્રચાર કરેલો છે કે અન્ય મતનો પ્રચાર કરેલો છે, એ તમે જ નક્કી કરો. અને તમે નક્કી ન કરી શકતા હોય તો ભારત વર્ષના તમામ મૂર્ધન્ય વિદ્વાનોને બોલાવો અને એમની સન્મુખ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ જે ગ્રંથો રચેલા છે એ મૂકો, તો એ લોકો પણ નિર્ણય કરશે કે આની અંદર તો રામાનુજાચાર્યજીએ રચેલા વિશિષ્ટાદ્વૈત મતનું જ પરિપૂર્ણ રૂપે પ્રતિપાદન કરવામાં આવેલું છે. અને આ વાત રામાનુજ સંપ્રદાયના આચાર્યોએ પણ માન્ય કરેલી છે. આથી 90 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીરંગ ક્ષેત્રથી એક આચાર્ય એમ્બાર કૃષ્ણમાચાર્યજી વડતાલ પાઠશાળાની અંદર ભણાવવા માટે આવેલા હતા. અને એમણે પોતાનું સમસ્ત જીવન જે છે એ આ સંપ્રદાયને આપી દીધેલું હતું. ને ત્યારબાદ અર્થાત કે એમના નિવૃત્ત થયા બાદ ભૂતપુરીથી અણંગરાજ આચાર્ય નામના એક ધુરંધર વિદ્વાન આવેલા હતા. તેમણે પણ પોતાનું સમસ્ત જીવન આ સંપ્રદાયને અર્પણ કરેલું હતું. ત્યારબાદ કસ્તુરી રંગાચાર્યજી, જેઓ પોતે શ્રીરંગમના હતા, તેઓ પણ અહીંયા સંપ્રદાયની અંદર આવીને વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તેઓએ પણ એક સ્વરે એવો નિર્ણય કરેલો હતો કે ભગવાન સ્વામિનારાયણ અને એમના શિષ્યોના ગ્રંથોની અંદર, એમના ઉપદેશોની અંદર એક વાત સ્પષ્ટ રૂપે જોવા મળે છે કે રામાનુજાચાર્યએ પ્રતિપાદન કરેલું વિશિષ્ટાદ્વૈત મત જ એની અંદર પ્રતિપાદન કરવામાં આવેલું છે. એમાં કોઈ પણ જાતનો સહેજ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. કારણ કે ગુરુ પરંપરાની અંદર જે વાદ એમને પ્રાપ્ત થયો છે તેનો જ એમને પ્રચાર અને પ્રસાર કરેલો છે. એટલે જે લોકો એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણે કોઈક નવા વાદનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો, એ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. કારણ કે
કદાચ એ લોકો આ પ્રમાણેની વાત કરે તો એને માટે સંપ્રદાયના કોઈ ગ્રંથો જે છે એ પ્રમાણભૂત હોવા તો જોઈએ કે નહીં, પરંતુ એ લોકો પાસે એનું કોઈ પ્રમાણ નથી. એટલે ભક્તો અને આ પ્રવચન સાંભળનારા જેટલા પણ લોકો છે એ પોતાના મનની અંદર ગાંઠ વાળીને નક્કી કરજો કે ભગવાન સ્વામિનારાયણ અને એમના શિષ્યોએ કેવલ પોતાની ગુરુ પરંપરાની અંદર પ્રાપ્ત થયેલો જે વિશિષ્ટાદ્વૈત મત જે છે તેનો જ પ્રચાર અને પ્રસાર કરેલો છે. બીજા કોઈ મતનો પ્રચાર અને પ્રસાર નથી કરેલો. અત્યારના આધુનિક લોકો જે છે, કેટલાક પોતાને પંડિત માનનારા છે, જે ભગવાન સ્વામિનારાયણની સમકક્ષ થવા માટે તૈયાર થઈ ગયા છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સમકક્ષ થવા માટે તૈયાર થયા છે. જે લોકો મોટી મોટી યુનિવર્સિટીઓમાં જઈને ભગવાન સ્વામિનારાયણે જે વાદનું પ્રતિપાદન કરેલું છે એનાથી કોઈ જુદા જ વાદનું પ્રતિપાદન કરે છે, જુદા જ મતનું પ્રતિપાદન કરીને એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણે તો અમે અત્યારે તમને જે આ વાદ બતાવીએ છીએ, આ મત બતાવીએ છીએ, તેનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો, એમ કહીને લોકોને ગલત માર્ગની ઉપર લઈ જઈ રહ્યા છે. પરંતુ ભક્તો, આવા વ્યક્તિઓના સાહિત્ય જે છે ક્યારેય પણ માનશો નહીં. એવા સાહિત્યોને તમે દૂરથી જ તિલાંજલિ આપી દેજો. આપણા સંપ્રદાયના એક મહાન પંડિતે પણ વચ્ચે વિશિષ્ટાદ્વૈત મતની અંદર ગડબડ ગોટાળા કરવાનો પ્રયાસ કરેલો હતો. વિશિષ્ટા બ્રહ્મ અદ્વૈત નામનો એક મત જે છે એ પ્રચાર અને પ્રસાર કરવાની તૈયારી કરેલી હતી, પરંતુ એ જમાનાની અંદર રહેલા મોટા મોટા પંડિતો જે આપણા સંપ્રદાયના હતા તે લોકોએ ઉગ્ર વિરોધ કરતા એમનો એ મત જે છે એ શાંત થઈ ગયો હતો. પરંતુ કેટલાક લોકો અત્યારે એ મહાત્માએ જે ફેલાવેલો વિશિષ્ટા બ્રહ્મ અદ્વૈત જે છે એ મતને પ્રચાર અને પ્રસાર કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે. મને એ કહેતા સહેજ પણ અતિશોકિત થતી નથી કે આ લોકોનો મત જે છે એ કેવલ ને કેવલ ભ્રાંતિ ભરેલો છે. સંપ્રદાય ગુરુક્રમ એવું કોષની અંદર વાક્ય છે. અર્થાત કે ગુરુ પરંપરાગત ભગવત મંત્રનો, ભગવત જ્ઞાનનો જે ઉપદેશ છે તેને જ સંપ્રદાય કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરા જે છે એ શ્રીમદ નારાયણથી શરૂ થાય છે અને વર્તમાનના ગાદીપતિ પર્યંત એ જે છે ગુરુ પરંપરા આજે પણ અક્ષુણ છે અને એ લોકો પણ આજે પણ વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રચાર કરી રહ્યા છે. ભક્તો માટે ક્યારેય પણ ભક્તો એવા ભ્રાંત લોકોની વાતની અંદર આવી જતા નહીં. એ લોકોના સાહિત્યની અંદર ક્યારેય પણ રુચિ ઉપજાવતા નહીં, તો જ તમારું પરમ કલ્યાણ થશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.